અને આશાઓ બંધાય આવરે વરસાદ એવો સાદ જ્યાં સંભળાય। જોત જોતામાં વરસાદનો સમય આવી ગયો છે ત્યારે જગતનો તાત અને ધરતીપુત્ર પોતાની ખેતીની તૈયારીઓમાં પરોવાઈ ગયો છે। મનુષ્ય ખેતી માત્ર ને માત્ર એટલા માટે નથી કરતો કે એ પોતાનું પેટ ભરી શકે। ખેતી એ પોતાની આજુબાજુની પ્રકૃતિ, તેની આજુબાજુ સમાયેલી જીવસૃષ્ટિ અને પશુ પક્ષીઓને ધ્યાનમાં રાખીને ખેતી કરે છે અને એ ખેતીને આપણે આપણી ભાષામાં કહીએ છીએ રામમોલ। રામમોલ એ એક શબ્દ એવો છે કે જે શબ્દથી આપણે બધા જ પરિચિત છીએ કે નહીં? હા કે નામાં જવાબ તો આપો। હવે અવાજ નથી આવતો મને બરાબર, જોરથી બોલો। હવે કઈક અવાજ આવ્યો। આગળ મારી વાત વધારતા કહીશ કે એ રામમોલ ખેતીને આપણે એવી ખેતી બનાવવાની છે કે જે ઝેર મુક્ત ખેતી હોય। રામમોલ ખેતીને આપણે ટકાઉ ખેતી બનાવવાની છે। આપણે પર્યાવરણને નુકસાન કરે એવી ખેતી નથી કરવાની। ખેતી તો એવી હોવી જોઈએ કે જે પર્યાવરણને અનુકૂળ હોય। તો એવી ખેતીની સમજ મેળવવા માટે આપણે આજે અહીં રામમોલ જાગૃતિ કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। ત્યારે પધારેલ મહેમાનોનું હું શાબ્દિક સ્વાગત કરું છું। રામકૃષ્ણ ટ્રસ્ટના મનોજભાઈ સોલંકી આજે આપણે અહીંયા પધાર્યા છે તો એ આપણને ગૌ આધારિત ખેતી રામમોલ વિશે વિવિધ જાણકારી આપશે। તે પહેલા આપણે ખેતી આધારિત એક નાટક નિહાળીશું। આભાર। સુબી ગ્રુપ છે અમારું નાટકનું, અને કોશિશ એ કરીએ છીએ કે અમે તમારા પહેરવેશમાં તમારી ભાષામાં આ નાટક બતાવવાની ટ્રાય કરશું। આમ તો સ્ટેજ હોય તો વધારે મજા આવે, પણ આપણે જે છે ત્યાં જ નાટક ભજવવાનું છે। એટલે તમે અમારી કેટલીક ખામીઓ દેખાય અહીંયાથી તો ચલાવી લેજો, કારણ કે સ્ટેજ નથી। સ્ટેજ હોય ને તો થોડા અમે ઉપર હોય તો આ બધી એક્ટિવિટી દેખાડી શકીએ, રસોડાની કે આ કે તે, પણ હવે એ બધું અમારે અહીંયા જમીન ઉપર કરવું પડશે। પણ આપણે નાટક કરીશું, નાટકને નાટકની રીતે જોજો, અને એમાં કહેવાતી વાત જે તમારા માટે ખૂબ જ ઉપયોગી વાત છે, જેમને પ્રવીણભાઈનું માર્ગદર્શન મળ્યું છે આના માટે। અને આજે આપણા સૌ માટે એક આનંદની વાત છે કે મનોજભાઈ આપણી વચ્ચે બેઠા છે, અને જે આ સજીવ ખેતી વિશે, પ્રાકૃતિક ખેતી વિશે ગામો ગામ પ્રચાર કરે છે, પોતે પણ એ ખેતી કરે છે, અને ખરેખર કચ્છ માટે જે જરૂરી છે વસ્તુ, જે વાત, એ વાત અમે આ નાટકના માધ્યમથી કરીએ છીએ। બાળકોને પણ કહીશ કે જરા શાંતિ રાખજો નાટક દરમિયાન, અને જ્યાં મજા આવે ત્યાં તમને તાળી પાડવાની છૂટ છે। બાકી નાટક અમે થોડું જમીન લેવલે કરીએ છીએ, અને આપણે જમીન લેવલે રહેવું સારું, બરાબર ને? તો ખૂબ ખૂબ આભાર। હવે નાટક અમે શરૂ કરીએ છીએ, જોરદાર તાળીઓ થઈ જાય। મારા વારસામાં આવી તે લીલી વાડી, મારે વારસામાં દેવી રે લીલી વાડી, મારી વાડીને મારે ઝેર કેમ આપવું, આવી વાડીને મારે ઝેર કેમ આપવું। રજૂ થાય છે સાત્વિક સંસ્થા પ્રસ્તુત નાટક રામમોલ ખેતી। લેખક અને દિગ્દર્શક સુરેશ બિજલાણી સુબી। કલાકારો જગદીશ ગોળ, હેમાલી ચૌહાણ, ડીસર ડાભી, હર્ષ આહિર, કિંજલ ચૌહાણ તથા સુરેશ બિજલાણી। જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ। કેમ છો બધા? મજામાં? શ્રી આહિર યુટ્યુબ ચેનલ 111માં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું ગીતા આહિર, અને આજે અમે તમને બતાવશું જવાહરનગરમાં જે સ્વાસ્તિક સંસ્થા દ્વારા નાટક રજૂ કરવામાં આવ્યો। નાટકમાં રામમોલ ખેતી વિશે ખેડૂતોને જાગૃત કરવામાં આવ્યા। તો ચાલો આપણે જોઈએ નાટક।
મારો વાલીડો મહેર કરશે ની ધરતી લીલી છમ થઈ જશે. હા દાદા, વર્ષા આવશે ને આપણી જમીનમાંથી માટીની સુગંધ આવશે. કેવી મજા આવશે. એ મંજુડી, સુગંધ બુગંધ તો બધું ઠીક છે, પણ આ આખા ગામમાં ગારા થશે એનું શું? અને દાદા, દાંતેડાના ગીત હવે જૂના થયા હો. દાંતેડાના જમાના ગયા હવે તો ઇલેક્ટ્રિક કટર ફેરાવો ને સુપડું સાફ તૈયાર જ. અહીંયા જ તારી ભૂલ થાય રે ગગા. જમીનને સાફ નથી કરવાની, થોડો ચારો પસડો સારું પણ મૂકવો પડે. ભગવાનને જેમ આપણને પેટ દીધું હે ને, એમ ઢોર ઢાંખરા પસડોને પણ દીધું હે. હા હસુડા, બીજાનો વિચાર કરવો પડે. એ મને હસુડો નહીં કહેવાનું, બરાબર ને? હર્ષ નામ છે મારું, હર્ષ આહિર. તું મને મંજુડી શું કામ કેરો? મારું નામ મંજુલા છે, મંજુલા આહિર, સમજ્યો? હવે બાજુમાં પણ હાસોડા, આ તારી બોન હાચું કેરી. હંધાયનો વિચાર કરવો પડે, સમજ્યો? દાદા, એક તો આપણા ખેતર સૂકા, ક્યાંય પાણી ન મળે, બરાબર? ઉપરથી એટલી મહેનત કરીએ તોય પાક અધૂરો મેલી દેવાનો. ન તમે ટ્રેક્ટર વાપરો, ન પાણી હારું બોર કે કુવા કરો, તો પાક કેટલો ઉતરે? બીજાનું કેટલા ટાઈમ વિચારશો બાપા? આપણો શું ફાયદો આમાં બાપા? આપણું કોણ વિચારશે? આપણું તો મુરલીધર વિચારે ને રામ વિચારે. એટલે જ એક ખેતી કહેવાય રામમોલ. બધાને ગરમ રોટલો જડે. હવે બાજવાનું મેલો ને છોડી તારા દાદાને થાળી આલીએ. એ બેટા હર્ષ, તને કીધું તું ને કે જરીક વાર ખેતરે આવજે. જો દીકરા, તું ભલે બોર્ડિંગમાં રહીને ભણવામાં આગળ વધ્યો, પણ આપણા રામમોલને ક્યારે ભૂલતો નહીં. એ બાપુ, પણ રામમોલ છે શું ઈ તો કયો મને. રામમોલ એટલે એક ઓરમાં 3 થી 4 પાકની ભેરી વાવણી કરાય. ઈ રામમોલ. ઓર એટલે? ઓર એટલે આ તમે જેને લેન કયો ઈ. એક લેનમાં 4 થી 5 પાક નખાય ને તો એને ઓર કહેવાય, સમજો? દીકરા, માનવ જાતથી લઈને પશુ પંખી અને હંધાય જીવનું સૃષ્ટિનું ભૂખ ભાંગે એ ખેતી કરવાનું કામ ભગવાને આપણે દીધું છે. આ દંતારો, ત્રિકોણ, દાંતેડું, હળ જેવા ઓજાર હોય ને અને બળદની જોડ હોય તો ધરતીમાં છે ને આ મુઠ્ઠી દાણાના 1000 ગણા કરીને દઈએ. અને એ ધરતીમાનું પૂજન કરીને માથનું પળ ખેડીએ ને મેઘલાની વાટ જોઈએ. વર્ષે ત્યારે વાવણી કરીએ ને પછી હે ને લીલા હે. અને વરસાદ ન આવ્યો તો? બાપુ, હવે પિયત ખેતીનો જમાનો છે. હું એ ભણું રહ્યો અને વાંચું રહ્યો કે બોર કરીને પાણી સિંચાય ને રાસાયણિક ખાતર, ટ્રેક્ટર જેવા આધુનિક સાધનોથી ખેતી કરીને પાક બમણો થઈ શકે. એ ધૂળ પડી તારી ભણતરમાં. અરે રામમોલ એ તો રામ ભજન છે, રામ ભજન, સમજ્યો? એ ખેડૂ માટે પ્રાર્થના છે ને વરસાદ આવશે જ એનો વિશ્વાસ છે. હંધાય જીવની ભૂખ ભાંગે, કેટલાય જીવ જંતુડા એના પર નભેરા. દેશી મગ, ગોવાર, મઠ, એરંડા, તલ, જુવાર, આ બધા પાકો પોંખીને માનવ સેવા જ કરીએ છીએ ને. અને એની મીઠાશની તો શું વાત કરવી. હવે તો શહેરવાળા સમજવા લાગ્યા છે, ખબર તને? આખી દુનિયા શું ચરાઈએ કે રાસાયણિક ખાતર વાપરે છે અને લાખોની કમાણી કરે છે. વર્ષમાં 2-3 વાર પાક ઉતારે છે. રામ રામ બાપા. રામ રામ બાચાભાઈ. રામ રામ વિશાલભાઈ, આવો આવો. કેમ છો?
હા, એકદમ મજામાં હો. આ તમારો દીકરો? હા વિશાલભાઈ, આ મારો દીકરો હર્ષ છે. આ તમને કીધું હતું ને કે શહેરની બોર્ડિંગમાં રહીને ભણે છે. હમણાં રજા છે તે આવ્યો છે. આ હર્ષ વિશાલભાઈ છે એને રામ રામ કર. સાત્વિક સંસ્થામાંથી આવે છે અને ખેડૂતોને પ્રકૃતિની ખેતી કેમ કરવી અને રામમોલ શું છે એની માહિતી દેરા. વિશાલભાઈ, આ આજકાલના છોકરા દેશી પદ્ધતિની ખેતીને બદલે આધુનિક ખેતી કેમ કરવી એના વખાણ કરે રહ્યા. બોલો હર્ષભાઈ, આધુનિક પદ્ધતિની ખેતી સારી છે, પણ એમાં વપરાતા ઝેરી રાસાયણિક ખાતરો જમીન તો બગાડે જ છે, પણ સાથે સાથે લોકોના પેટમાં પણ ઝેર નાખીએ છીએ. અને વળી આપણા પ્રદેશમાં ખેતી લાયક પાણી નથી અને દરેક ઠેકાણે નહેર પહોંચી નથી, એટલે વરસાદી પાણી જ કુદરતી ખેતી માટે ઉપયોગી છે. તમને ખબર છે, આપણા કચ્છમાં 70% ખેતી વરસાદ આધારિત થાય છે. હા, વાંચું કીધું હો. આ નવી નવી બીમારીઓ આવી ક્યાંથી છે? આ ઝેરી ખોરાક ખાવાથી. આજે આપણી ઈ હાલત છે કે છતે ખેતરે આપણે અનાજ બજારમાંથી લેવું પડે. એના કરતા આપણા ખેતરે જ બાજરો ને મઠ વાવતા હોય તો જોઈએ એવા પાક લેતા હોય તો બારે ભટકવું તો ન પડે. એને મોરે તો અમે પોતાનું ઉગાડેલું ચામ ખાતા, બજારનો બાજરો ખાતા જ નહીં. આપણા બાજરા જેવી સુગંધ ક્યાંથી આવે? તને ખબર છે આ બાજરો કચ્છમાં કોણ લાવ્યું? લાખો ફૂલાણી આશરે 1000 વર્ષ પહેલા સૂરજની સખાતે આનો ડુંડો લાવ્યા ને પછી એને ખેતરે વાવ્યા. એના રોટલા બચ્યા એટલે પ્રજાએ રાજા એટલે કે બાવાને કીધું, બા કર્યું એટલે કે પચ્યું. ત્યારથી આને બાજરો કહેવાય છે. હા, ઈ બાજરો આપણા જીવન સાથે કેટલો વણાઈ ગયો ખબર છે તને? કોઈ વહેલો ગુજરી જાય ને તો કહીએ કે એની બાજરી ખૂટી હશે, અને કોઈ જીવી જાય તો કહીએ કે બાજરી લખી હશે એટલું જીવશે. હે તો દાદા તમારી બાજરીનો તો કોઠારો ભર્યો લાગે છે. 80 વર્ષે અડીખમ એમ? એમ નહીં જાઉં, સમજો? તારા ઘરે ગુણી બંધા છે, પર પોતરાને રમાડવાના બાકી છે, સમજો? પાચાભાઈ, સંસ્થાના લાભ લેવા માટે આ ફોર્મ ભરવું પડશે. તમને તો ખબર છે કે સંસ્થાની બહેનોએ દેશી બીજની બેંક ઊભી કરી છે, તો સમિતિને સાથે રાખી એ બીજનું વેચાણ થાય ત્યારે એ બીજ લેજો. એ વિશાલભાઈ, આ દેશી બીજ જ શું કામ? બેટા, દેશી બીજનું અન્ન મીઠાશ વાળું હોય છે, એની તો સુગંધ જ અલગ હોય છે. હા, અને આ દેશી બીજની ખાસિયત એ છે કે વરસાદ આગળ પાછળ થાય કે કોઈ કુદરતી આફત આવે તો એ સુકાતા નથી અને મોડા વરસાદ પછી પણ ઉગી નીકળે છે. એક લાઈનમાં અલગ અલગ, જેમ કે બાજરો, મઠ, તલ જેવા પાકની વાવણી કરાય છે, જેમાંથી માણસોને અન્ન, પશુને ચારો મળે છે. વળી તેલીબિયા પાકથી શુદ્ધ તેલ પણ મળે છે. બેટા, એટલું યાદ રાખશે કે ખેડૂત ખેતી નથી કરતો, પણ કુદરત ખેતી કરે છે, અને આપણે એ કુદરતને સાચવવાની છે. વાહ બાપા, બહુ જ સારી વાત કરી. લે હાલો, હવે હું જાઉં. હજુ ગોપાલ કાકાને ત્યાં પણ મળવા જવાનું છે. ઓ વિશાલભાઈ, રોટલા તૈયાર છે, ખાઈને જાજો. એ ના ના, આ પછી મોડું થઈ જાય. એ ભલે, રામ રામ. બાપા, હવે ખેતર ખેડવાનો ટેમ થઈ ગયો છો. આ મેઘો આજે આવે કે કાલે કાંઈ નક્કી નહીં. તૈયારી રાખી, કાલે ટ્રેક્ટર ભાડે મંગાવીને ખેડાવી લઈએ. પાછા મારી વાત માનતો હોય ને તો આ ટ્રેક્ટર રહેવા દે. આપણી પાસે બળદની જોડ તો હે, એનાથી જ ખેતર ખેડને
અરે બાપા, એક દિવસનું કામ 4 દી હાલશે અને થાકશો એ ઘણા. એ ગધેડા બાપા ચૂંટેરા બળદથી જ ખેડાય. જમીનને નુકસાન ઓછું થાય. ભલે 4 દી લાગે તો 4 દી. આ બળદના પગલા પડે ને તો ધરતી માતાને મજા આવે. એનો વાહો દબાઈ જાય, એવું ખૂંદરાઈ જાય ને. આપણે શેઢે ઝાડ ઓછા હે. આ વખતે ફરતે ઝાડ વાવી નાખ. હા બાપા, આ શેઢે થોડાક ઝાડપાન તો નાખવા પડશે. આ વિશાલભાઈ કહેતા હતા કે શેઢામાં ઝાડ નાખી દો. એટલે ખેતીના પાકને મળતું પાણી એ ઝાડવા જ ચૂસી લે. અરે બાપા, ક્યારે સમજશો તમે હવે? શેઢા સુધી વાવણી કરીએ તો પૂરો લાભ મળે. ખોટા ઝાડવા ન વવાય બાપા આવે. અરે ગગા, એ ઝાડવા જ આપની જમીનને પવનના મારથી બચાવે છે. ખબર છે તને? અને ઝાડવા ઉપર જાત જાતના પંખીડા આવે અને ખેતરમાં કલબલાટ કરે. અને આપણા પાકને ચણી જાય. એ પંખીડા તો પાકમાં જે નુકસાન કરતા જીવડા હોય ને એને ખાઈ જાય અને પાકને બચાવે. જો દીકરા, રામમોલ ખેતી કરવી એટલે બધી જીવ સૃષ્ટિનો ખ્યાલ રાખવો. બધાના ભલામાં જ આપણું ભલું છે. જીવડાના એ દે છે. આ છોરાઓને બહુ ભાવે હો. અને કેટલાય જણ બેટા. વિશાલભાઈ, ખેતરમાં લીમડા ને પીવડા જેવા ઝાડ હોય ને તો પંખાની જરૂર ન પડે અમને. હા ધનીબેન, તમે અને ગામની બધી બહેનો કેટલા ઉત્સાહ સાથે ઓજારોની પૂજા કરો છો. મેઘરાજાને મનાવો છો. એ મેઘલો મહેર કરે અને ઉગી નીકળે રામમોલ. પણ વિશાલભાઈ, હું તો હજુય માનું છું કે આ રીતે કુદરત પર કેટલો આધાર રાખવો. આજે દુનિયા ક્યાંય આગળ નીકળી ગઈ છે. ખેતી એક વ્યવસાય છે, એક બિઝનેસ છે. એમાં કેમ વધુ નફો થાય એ જોવાનું હોય. આધુનિક પદ્ધતિથી ખેતી ઝડપી થાય અને વધુ નફો થાય. વાહ દીકરા વાહ, કુદરત ઉપર શંકા કરે. અરે આ તારા દાદા 80 વર્ષના થયા અને હું 60 ભોગો. હા, પણ બહુ દવાની જરૂર નથી પડતી. હું, તારા દાદા, તારી માવડી અને ગામના કેટલાય લોકો વાડીના દેશી બાજરીના જ રોટલા ખાયરા. બધા બરાબર પડ્યા કે નહીં? અને હું બળદની જોડ લઈને જમીન ખેડું ને તો એ આ તમારા શું કહેવાય ઓલા કસરતના, એને જીમ કહેવાય બાપા, જીમ. હા, એ જીમ કરતા પણ 10 ગણી કસરત છે, સમજો. ચોખ્ખી હવા, પ્રકૃતિ સાથે જીવીએ. તને ખબર છે આ પ્રકૃતિ હારું તો શહેરના માણસો તરસેરા. મોકો મળે ત્યાં ફરવા નીકળી પડે, ક્યાં ને ક્યાં ડુંગરાઓમાં. આપણે તો ભગવાન દીધું હોય, મજા કરો ને. કિસાન તો જગતનો તાત કહેવાય. તાત એટલે બાપ. બાપ અને બાપને તો બધા એની ચિંતા હોય. કુદરતી ખેતીની જમીનમાં અનેક જીવ જંતુ જીવે છે, જે ખેતીની જમીનને રસાળ કરે છે. ગાય બકરા ખેતરમાં ચરવા આવે ને તેને ખેતરની જમીન પહોંચી પડે છે. એને વધુ ખેડવાની જરૂર નથી પડતી. અને હવે તો સાત્વિક જેવી સંસ્થાના માર્ગદર્શનથી આ નકામા લાગતા બાવળને સુકાવીને એમાંથી એ ખાતર બને. લે, ખેતરમાં જે પાન ને દાળખાનો કચરો ભેગો થાય ને એમાંથી એ ખાતર થાય. ગાય બકરા ચરવા આવે તો એના ગૌમૂત્રથી કે છાણથી પણ ખાતર બને. અને ઘણા ખેડૂતો તો મેં સાંભળ્યું છે ગૌમૂત્રનો પાક ઉપર છંટકાવ કરેલા. આવા ખાતરથી ને ગૌમૂત્ર ને છાણથી જમીન પણ રસાળ થાય છે. આજ તો મજા છે રામમોલ ખેતીની, સમજો. આ ભગત બાપા જેવા અનુભવી વડીલ હોય ત્યાં અમે વધુ શું કહી શકીએ? ઉલટું અમારે એમની પાસે શીખવા જેવું હોય. પણ એક હકીકત છે, જેમ લોકો દેશી દવા એટલે કે આયુર્વેદિક તરફ વળ્યા છે એમ રામમોલ ખેતી તરફ પણ વળશે. લોડાઈ જેવા વિસ્તારોમાં બીજની સાથે જમીનની ફળદ્રુપતા વધારવા માટે કયા પ્રકારનું ખાતર વરસાદ આધારિત ખેતી માટે ઉપયોગી રહેશે એની સમજ પણ અમે આપીએ છીએ.
વિશાલભાઈ, આજે મને રામમોલ શું છે સમજાઈ ગયું. હું દાદા અને બાપુની સાથે રામમોલ ખેતીમાં જોડાઈશ, કૃષિ વિજ્ઞાનનો કોર્સ કરીશ અને ગામમાં જ ખેતી આગળ વધારીશ, લોકોને સાચું અન્ન ખવડાવીશ. વિશાલભાઈ, મારા લાયક કાંઈ પણ કામ હોય ને તો કહેજો, હું તમારી ભેગો આવીશ અને લોકોને પણ સમજાવીશ. ખૂબ સરસ. આ તારા જેવા યુવાનો જ આપણી વારસાગત ખેતીને બચાવી શકશે. બસ તમારા વડીલોનું સાંભળો, એમનો અનુભવ અને સાત્વિક સંસ્થાનું માર્ગદર્શન રામમોલને જીવંત રાખશે અને લોકોના પેટમાં રસાયણ વગરના અન્ન જશે. એ હાલો બાપા, રજા લો. એ પાજભાઈ, તમે તો મિક્સ પાકનું ફોર્મ ભરી નાખ્યું છે ને, અને બીજ બેંકમાંથી બીજ પણ લઈને સંગ્રહ કરી લીધા છે, સાચું ને? હા વિશાલભાઈ, ખેડવાનું કામ ચાલુ. બસ હવે આ વર્ષે એની વાટ જોવાની છે. એ વરસ છે. આ ભરોસો રાખો એના પર. સારું, હાલો હું નીકળું. રામ રામ. લે, આવી ગયો તારો ભાઈ લો. હા, હમણાં રજા છે તો ખેતી કરે છે. અને દાદા, તમને ખબર છે એ મોબાઈલમાં ફોટા નાખ્યા કરે છે કે હું ખેતી કરું છું. એના શેરવાળા દોસ્તો જોવે ને એટલે. હા ભલે, હવે તું ચાપલી ન થાઓ. આખો દી દાદા ભેગી ગપાટા મારસ, એના કરતા માડી બેરી ખેતરે જાતી હતો. હું દાદા ભેરી કાલે આવી હતી, તું દોસ્તારો ભેરો ફરવા જતો રહ્યો હતો. આવ્યો છે ત્યારથી રોજ દોસ્તારો ભેરો રખડ્યા કરે છે. દાદા, હવે આ મંજૂરીને વરાવી દો હો, બહુ બોલ બોલ કરે છે. ના હો, મારે દીકરીને વડાવવાની જરાય ઉતાવળ નથી. એના ઝાંઝરાના અવાજથી તો મારું આંગણું ગાજતું રહેશે. એના કરતા તારી બહુ જ લઈ આવીએ તો હે, નણંદ પોતે ભેગી તો રે. બાપુ, પહેલા મને ભણવા દો અને આ રામમોલ ખેતીમાં એક્સપર્ટ થવા દો. પછી જોજો બાપુ, આપણી રામમોલ ખેતીની માહિતી હું સોશિયલ મીડિયાના માધ્યમથી આખી દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડીશ. અરે વાહ રે વાહ, આને કહેવાય મોબાઈલનો સાચો ઉપયોગ. છોકરાઓ, તમે ભલે મોબાઈલ વાપરો, પણ એમાં ઊંધું ચતું જોવાને બદલે આપણા ગામની વાતો ને ફોટા નાખો. રામમોલ ખેતી શું છે એની વિગત લખો, તો દેશ દુનિયાને પણ રામમોલની ખબર પડે. એ બાપા વધામણી, આ વાદળા આકાશે ચડી આવ્યા છે. અષાઢી બીજના લાડવા બનાવો તો મીઠું મોઢું કરાવજો ભલા, ભૂલતા નહીં. હા હા વિશાલભાઈ, લાડવા તો બનશે અને એ દેશી ઘી. જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ. કેવું લાગ્યું આજનો આ તમને વિડીયો? ખાસ જણાવજો કમેન્ટ કરીને, અને અમારા વિડીયોને વધારે વધારે શેર કરજો, અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય મા મોગલ, જય મુરલીધર. આ કુદરત મેળ કરવા આવી રહી છે. ભરોસો જ આપણે જીવાડે. અને જોજે ને, આ કોરી જમીન લીલી છમ થઈ જશે. હે ને મારો વાટેલો રામમોલ કી ન્યાલ ન્યાલ કરી દેશે. હા મારા ખેડૂત ભાઈઓ, આજે મારો બાપો રાજી થયેલો ને, એમ આપણે અંધાએ હોળાની વરસાદ આવે ને તો રાજીના રેડ થઈ જઈએ. સાત્વિક સંસ્થાના માધ્યમથી એટલું જ કહી રહ્યા કે આપણી રામમોલ ખેતી હાચવજો.
પરંપરાગત અને પ્રાકૃતિક ખેતી કરશું ને તો આવનારી પેઢી પણ એ માર્ગે વળશે. એ આપણો વારસો સાચવશે. આપણા ખેતરમાં ઝેરી રસાયણ તો નહીં જ નાખી હો. મારા ખેતરની ખુશ્બુ તો દૂર દૂર જાય, મારા ખેતરની ખુશ્બુ તો દૂર દૂર જાય, એમાં કેટલાય નાના નાના જીવો રચાય, એમાં કેટલાય નાના નાના જીવો રચાય. આવા જીવોને મારે ઝેર નથી આપવું, આવા જીવોને મારે ઝેર નથી આપવું. મારી આંગળીથી રૂ જેવું ખેતર ખેડાય, મારી આંગળીથી રૂ જેવું ખેતર ખેડાય, એને એક દાણો આપું તો સો દાણા થાય, એને એક દાણો આપો તો સો દાણા થાય. આવા ખેતરને મારે ઝેર નથી આપવું, આવા ખેતરને મારે ઝેર નથી આપવું. મારી વાડીના ચારાથી ઢોરા ધરાય, મારી વાડીના ચારાથી ઢોરા ધરાય, એના છાણિયા રે ખાતરથી વાડી લહેરાય, એના છાણિયા રે ખાતરથી વાડી લહેરાય. આવા ઢોરાને મારે ઝેર નથી આપવું, આવા ઢોરાને મારે ઝેર નથી આપવું. નાટક મંડળીએ અહીં જે નાટક ભજવ્યું તે માટે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ગ્રામજનોએ સૌએ આનંદમય નિહાળ્યું તે માટે આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. હવે હું અમારા સાત્વિક સંસ્થાના પ્રવીણ મુછડિયાને આપીશ, તે તમને આગળ વધારે માહિતી આપશે. સૌને નમસ્કાર. આટલું સરસ કાર્યક્રમ ખરેખર નાટક ટીમે અહીંયા ગામોમાં આવી આપણી સાથે વાત કરીને સમજીને નિભાવવાની કોશિશ કરી છે. આપણા બહેનો ભાઈઓ સાથે વાત કરી, ખેડૂતો સાથે વાત કરી અને એમણે કોશિશ કરી છે કે આપણી ખેતીની અને આપણી જીવનશૈલીની વાત મૂકે. ખાલી ખેતી નથી પણ આપણું જીવનશૈલીને મૂકવાનો એમણે પ્રયત્ન કર્યો છે. હું થોડાક મનોજભાઈને સાંભળું એટલે મનોજભાઈને વધારે ટાઈમ મળી શકે. હું 4-5 કાર્યક્રમો છે, હું ફરીથી આટલા બધા લોકો ભેગા થયા છે જે સાત્વિક સંસ્થા અહીંયા કરી રહ્યું છે, તો હું થોડું નાનકડું સંક્ષિપ્તમાં તમને કહી દઉં કે આપણે શું કરવા માંગીએ છીએ. આપણે પોતાનું જ નાટકમાં પણ કીધું કે આપણું પોતાનું બાજરો, આપણું પોતાનો મગ, આપણું તલ, આ પ્રકારનું મિક્સ ખેતી વાવેતર માટે આપણે પ્રોત્સાહન આપી રહ્યા છીએ. જે પણ ખેડૂતો ફોર્મ ભરીને આપશે જેમનું ફોર્મ આવશે ભરાઈને, એટલે હું સ્પષ્ટ કહું છું કે જેમનું ફોર્મ ભરાઈને અમારી સંસ્થાના વ્યક્તિ પાસે આવી જશે એમને આપણે ખાતરનો સપોર્ટ અને બીજનો અને બાયો ફર્ટિલાઇઝરનો ટેકો આપણે ખેડૂતને કરશું. આમ તો ખેડૂતને ટેકો કરવાનો ન હોય, ખેડૂત સાથે જોડાવાનો હોય, તો અમે લોકો તમારી સાથે જોડાશું. બીજું થોડું અમે 3-4 ખાતરના અલગ અલગ અખતરા કરીએ છીએ કે આપણી જમીનમાં કયું ખાતર સારું રહેશે. એમાં મનોજભાઈ બે પ્રકારના, એક પ્રોમ ખાતર બનાવે છે, એક સંજીવની ખાતર બનાવે છે, એક જીએસએફસીનો ખાતર છે, એક આપણે અહીંયા ગાંડા બાવળમાંથી ખાતર. તો આપણી જમીનમાં કયું ખાતર સારું થાય એટલે થોડા વિસ્તારની અંદર, જેમ કે આપણું જગ્યા છે, આપણે 4 આમાંથી 7-8 પ્લોટ બનાવશું ને અલગ અલગ ખાતર બનાવશું. જે ખેડૂત આપણી સાથે તૈયાર થયા છે તો એમના ખેતરમાં આપણો અખતરો કરશું કે આમાંથી કયું, મનોજભાઈના 2 ખાતર છે, એક પ્રોમ કરીને ખાતર દાણાદાર બનાવે છે, એક સંજીવની ખાતર બનાવે છે, એક જીએસએફસીનું ખાતર છે, એક આપણે ગામમાં આપણે બનાવ્યું છે. તો આપણે એને ખ્યાલ આવે કે આપણી જમીનમાં કયું ખાતર અનુકૂળ છે. એ જ રીતના અમુક ખેડૂતો સાથે આપણે બીજનો અખતરો કરીએ છીએ કે મિક્સ ખેતીમાં 4-5 બાજરાઓ આપણે એક જ ખેતરમાં એક જ ખેડૂતના, કારણ કે અમને પણ શીખવું છે. આ કામ કરવાનો મતલબ એ છે કે તમારી સાથે જોડાઈને અમે શીખી શકીએ કે આપણી જમીનમાં કયો બાજરો સારું થાય. તો બીજું, વરસાદ પહેલાં વાવણી માટે આપણી ગામમાંથી પણ એક ખેડૂત તૈયાર થયા છે, 2 ખેડૂત કોટાઈમાંથી થયા છે કે વરસાદ આવે એના પહેલાં વાવણી કરી દેવી. તો આપણા શું એનાથી અનુભવ શું થાય, આ શીખવું છે. અમને પણ તમારી પાસેથી શીખવું છે કે આપણી જમીન વરસાદ પહેલાં વાવણી કરી નાખીએ તો શું પ્રકારનો અનુભવ આવે. તો એ અનુભવ આ
4-5 અનુભવો એ છે કે આપણે એમાંથી કંઈક શીખી શકીએ અને આવતા વર્ષમાં એમાંથી કયું સારું છે એ લઈ જઈ શકીએ. એટલે અમુક ખેડૂતો 5 ખેડૂતો એવા તૈયાર થયા છે આપણા વિસ્તારમાં કે વરસાદ પહેલાં એ વાવી નાખશે. જેમ કે કાલે જ અમે તમારા ગામની અંદર એક બીજ ઉપર માટીનો કોટ ચડાવી એના ઉપર એક કવર ચડાવીને એની વાવણી કરશું તાકી આપણે બીજા કોઈ ખાઈ ન શકે, ઓછા વરસાદમાં પણ ઉગી ન જાય. એટલે ટેકનિકલી એક કાર્યક્રમ કાલે પણ તમારા ગામમાં રાખેલો છે કે જેના ઉપર બીજ ઉપર આપણે કેવી રીતના કવર ચડાવવું જોઈએ. તો આ પ્રકારના ખતરાઓ છે. કમ્પોસ્ટનું ખાતર પણ આવતા વર્ષે વધારે ખેડૂત બહેનો ભાઈઓ જોડાય. બહુ જાણીને ખુશી થશે કે કચ્છમાં જવાહરનગર અને કચ્છમાં કોટા એવા ગામ છે જ્યાં નાના સ્તર ઉપર બીજ બેંક આપણે ચાલુ કરી છે કે દેશી બીજ આપણે ગામમાં ને ગામ મળી શકે. એવું હું તો કચ્છનું કહું છું પણ ગુજરાતમાં પણ મને કોઈ ધ્યાન એવું નથી કે જે બહેનોએ આ પ્રકારની કામ ચાલુ કર્યું. મગદાળ આપણે ગામમાં ને ગામમાં બનાવીને આપણે વધારે ખાઈએ. ટૂંકમાં આપણા ખેતરનું શુદ્ધ સાત્વિક આપણે પોતે ખાઈએ. આ પ્રકારના કાર્યક્રમો આપણે ચલાવ્યા છે. દરેક ખેડૂતને આની અંદર ભાગ લેવા માટે છૂટ છે. ફરીથી દરેક કાર્યક્રમો દરેક બહેનો ભાઈઓ આ સિઝનમાં પણ અમારી સાથે જોડાઈ શકે છે. ઈચ્છીએ છીએ કે આપણે શુદ્ધ અને સાત્વિક ખાઈએ, કેમિકલ વગરનું, રસાયણ વગરનું ખાઈએ, બરોબર. આના સિવાય વધારે તમને માહિતી જોતી હશે તો ઘણા બધા મિત્રો અહીંયા મને ઓળખે પણ છે. અહીંયા આપણે હંસાબેન કરીને છે જે આપણા બેનના મંડળ સાથે પણ કામ કરે છે. અમારા નંદનીબેન છે, અંકિતાબેન છે, વલીભાઈ છે. તમે અમારો સંપર્ક કરી શકો છો આના માટે. આભાર. હું મનોજભાઈને રિક્વેસ્ટ કરીશ કે આજના પ્રસંગને અનુરૂપ, કારણ કે બધાને હું ફરીથી વિનંતી કરું છું કે મનોજભાઈને છેલ્લે એટલે છે કે એમની વાત આપણે સાંભળીને જઈએ. અમે બધું એમના જેવા વડીલ